હું મુકેશ આહિર અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે તલાટીઓનું જે આંદોલન ચાલી રહ્યું છે રેવન્યુના કામ બાબતે, કે ટગાવીના દાખલા હોય, કે પાણીપત્રક હોય, કે વારસાઈ આંબો હોય, કે 2 નંબર હોય, વગેરે ચીજ વસ્તુ જે રેવન્યુને લગતું કામ છે તે કામ ઉપર આંદોલનમાં ગયા છે. એટલે ઉદાહરણ તરીકે તે કામ નથી કરતા અને બીજા જે તલાટીને લગત ગ્રામ્યના કામ આવે તે કામ કરે છે. જેને હિસાબે 1 મહિનાનો સમય થઈ ગયો છે. સમગ્ર પ્રજા હેરાન થઈ રહી છે. પ્રજા તાલુકા પંચાયતે જાય તો તલાટીઓ એમ કે અમે આમાં સાઇન નહીં કરીએ, મામલતદારે જાય તો કે આમાં અમે સાઇન નહીં કરીએ. તો ખરેખર પ્રજાને ક્યાં જવાનું? આની ઉપર આમનું સમાધાન કેમ કોઈ નહીં? વારંવાર ધક્કા ખાવાના 1 મહિનાનો સમય થયો છે. અત્યારે ધિરાણનો સમય હોય તો ધિરાણના સમયમાં એક વ્યક્તિને ખબર છે કે ધિરાણના સમયમાં રેવન્યુના ઘણા બધા કામો ખેડૂતોને હોય છે અને અન્ય માણસોને પણ હોય છે. તો એને કેની પાસે જવાનું? 1 મહિનાનો સમય થઈ ગયો અને સરકાર કાંઈ પણ પગલાં ન લે. તલાટીઓની વાતની માગણી છે એ વ્યાજબી છે કે માનો કે ઉદાહરણ તરીકે ભાણવડના 55 ગામો છે તો ત્યાં 50% જ તલાટીઓ છે. એને 5-5, 6-6, 7-7 ગામના ચાર્જ છે તો એને કામનું ભારણ વધી જાય છે એટલે એની માગણી કરે છે. તો એની માગણીનું કંઈક સરકારને સમાધાન લેવું જોઈએ. નહીંતર અત્યારે ઉદાહરણ તરીકે ભાણવડ તાલુકો છે તો ભાણવડ તાલુકાનું જે મામલતદાર ઓફિસ છે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટનું એક શાખાને ચાર્જ આપી દો કે વૈકલ્પિક વ્યવસ્થા માટે માણસો હેરાન ન થાય, તાલુકે ધક્કા ન ખાવા પડે. એવી જ રીતે તમામ કલેક્ટરેસીઓ તમામ તાલુકામાં આદેશ કરે કે આ વિડીયોના માધ્યમથી સરકારનું ધ્યાન દોરીએ છીએ અને તંત્રનું પણ ધ્યાન દોરીએ છીએ કે 1 મહિનો દિવસથી આ પ્રજા હેરાન થાય છે તો તમારે એની કંઈ ગંભીરતા જ નહીં લેવાની, એનું કંઈ વિશે કંઈ વિચારવાનું જ નહીં. અને હું તો પ્રજાને પણ કહું છું, જાગો. જ્યાં સુધી તમે નહીં જાગો ત્યાં સુધી તમારે આ વસ્તુ ભોગવવી જોઈએ. જવાબદાર વ્યક્તિને જાણ કરો. એટલું કેવી રીતે હાલે? કોકના કોક વૈકલ્પિક વ્યવસ્થા તો હોવી જોઈએ કે નહીં? 1 મહિનો થઈ ગયો, માણસોને ક્યાં જવાનું? અમને વારંવાર ફોન આવે છે કે આમનું કંઈક કરો, આમનું કંઈક કરો, પણ અમારી મર્યાદાઓ હોય છે. એટલે એક આ વિડીયોના માધ્યમથી સરકારનું અને તંત્રનું એક ધ્યાન દોરીએ છીએ કે તાત્કાલિક અસરથી આમના માટે સમાધાન લ્યો અને વૈકલ્પિક વ્યવસ્થા કરો. જય દ્વારકાધીશ.